નમસ્કાર મિત્રો, હમણાં જ આંબાલાલ પટેલે જે આગાહી કરી એ પ્રમાણે વરસાદી માહોલ છે કેવો જામ્યો છે, તો તે તમને આજે હું લાઈવ દર્શન છે કરાવીશ. તમે જોઈ શકો કે આ મહુવા તાલુકાનું જે કુંભણ ગામ છે ત્યાં આ રીતે જોરદાર પવન સાથે વરસાદી માહોલ છે એ જામી ચૂક્યો છે. અત્યારે સવારના 9:15 થઈ ચૂકી છે, છતાં અંધારા જેવું વાતાવરણ છે. વરસાદ છે એ પવનની સાથે આવી રહ્યો છે. તમે આ દૃશ્યમાં જોઈ શકો કે ફૂલ વરસાદ છે, પવન પણ એટલો જ છે, સુસવાટા મારી રહ્યો છે અને આખું વાતાવરણ છે એ વરસાદી માહોલમય બનાવી દીધું છે. તમે અમારી આ સ્કૂલના ઉપરથી મેં આ દૃશ્યો લીધા છે જે તમને હું બતાવી રહ્યો છું. અમારી સ્કૂલની ગ્રાઉન્ડમાં આ રીતે વૃક્ષો છે એ હિલોળા રહી રહ્યા છે, વરસાદની છે જડી વરસી રહી છે. આવું સુંદર દૃશ્ય શ્રી એસવી દોશી હાઈસ્કૂલના પટાંગણનું છે જોવા મળે છે. આખું વાતાવરણ છે એ આનંદમય છે. આ ગુલમોહર છે એ ખીલી ઉઠેલો છે, પણ પવનના લહેરા સાથે એના સુંદર મજાના પુષ્પો એ હિલોળા લઈ રહ્યા છે અને એક સરસ વાતાવરણ છે અહીં બની ચૂક્યું છે. આવું અદ્ભુત વાતાવરણ અમારી સ્કૂલ અને અમારા ગામનું છે એ રહેલું છે. એક સરસ રીતે વરસાદી માહોલ જામેલો છે, પવન સુસવાટા લઈ રહ્યો છે અને એસવી દોશી હાઈસ્કૂલના પટાંગણમાં રહેલા વૃક્ષો છે એ ખીલી ઉઠેલા છે અને પવનના સુસવાટાઓ પણ તમે સાંભળી રહ્યા છો એવું મને લાગી રહ્યું છે. તો આ રીતે આખું વાતાવરણ છે એ અદ્ભુત રીતે જોવા મળે છે.